નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા આપણે તાર્કિક રીતે વિચારી અને આગળની શૃંખલા પૂર્ણ કરવાની છે. ઓકે, તો અહીંયા તમે જોશો તો પેટર્ન આપણને કંઈક આપેલી છે અને નેક્સ્ટમાં કઈ પેટર્ન બનશે એ આપણે અહીં કહેવાનું છે. તો લોજિક શું છે આપણે અહીં જોઈએ તો અહીંયા આપણે કેટલી આપેલી છે? 3 આપણને ટ્રાયેંગલ આપેલા છે. એના પછીની આકૃતિમાં જોઈએ તો 1 2 3 4 5 અને 6 ટ્રાયેંગલ આપેલા છે. અહીંયા તમે જોશો તો 1 2 3 4 5 6 7 8 અને 9 ટ્રાયેંગલ આપેલા છે. આમાં 9 ટ્રાયેંગલ છે, આમાં 6 છે અને આમાં કેટલા છે? 3 છે. ઓકે, તો હવે પછી જે નેક્સ્ટ છે એમાં કેટલા ટ્રાયેંગલ આવશે એ આપણે કહેવાનું છે. તો અહીંથી સિમ્પલી આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા 3 છે, 6 છે, 9 છે, તો હવે પછી કેટલા આવશે? 12 ટ્રાયેંગલ આવશે. તો નેક્સ્ટ જે આકૃતિ છે એમાં 12 ટ્રાયેંગલ આવશે. ક્લિયર? તો અહીંયા 3નો ટેબલ ચાલ્યા છે, બરાબર. તો અહીંયા કેટલા ટ્રાયેંગલ બનાવવાના છે? આપણે 12 ટ્રાયેંગલ બનાવવાના છે. ક્લિયર? તો 4 તેરી 12. તો આપણો જે આન્સર આવશે એ કંઈક આ ટાઈપનો આન્સર આવશે.